પોલીસ સ્ટેશનની અંદર જો તમારે કોઈ બી પ્રકારની અગવડતા હોય, તમને મદદ ના મળતી હોય તો સિનિયર અધિકારીને મળો. સિનિયર અધિકારી દ્વારા જો તમારો ઉકેલ ના આવતો હોય તો સોમ મંગળવારે ગાંધીનગરમાં અમે હંમેશા બધા જ જે અરજદાર છે એને મળતા હોઈએ છીએ. અને મારી ઓફિસને બી જો જાણકારી આપશો તો આ પ્રકારની માહિતીને અમે ટેલિફોનિકના માધ્યમથી બી નીચે એસપીને જાણકારી આપીને આ કામગીરી કરાવીએ છીએ. પરંતુ આ અભિયાનને લઈને કોઈ બી વ્યક્તિ કોઈના સાચા રૂપિયા, કોઈએ તકલીફમાં મદદ કરી હોય, કોઈ કે વ્યાજ વગર મદદ કરી હોય અને હવે રૂપિયા નથી અપાતા, હવે રૂપિયા નથી આપવા એમ કરીને ખોટી અરજી કરશે તો એની ઉપર બી પગલાં ભરવા માટે સૂચના આપી છે. કારણ કે સમાજ જીવનમાં એકબીજાનો વિશ્વાસ બેવ બાજુથી ટકાવી રાખવો ખૂબ જરૂરી છે. રૂપિયા ભલમાનસાઈમાં આપેલા હોય એ રૂપિયા પાછા ના આપવા માટે ખોટી અરજી કરવી એ બી ના ચલાવી લેવું એ બી ખૂબ જરૂરી છે. કારણ કે સમાજ જીવનમાં એકબીજાનો વિશ્વાસ બી ટકાવી રાખવાનો છે. એકબીજાની તકલીફમાં સમાજના એકબીજા વ્યક્તિઓનો આપણે ઉપયોગ કઈ રીતે કરી શકાય તે બી વ્યવસ્થા આપણે બનાવી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. ક્યાંય બી આ અભિયાન દરમિયાન કોઈ બી જગ્યા પર એવું લાગે કે અમે માત્ર મદદ કરી છે, ટકો વ્યાજ આપતા હતા સામનેથી, ખોટી રીતે તમને હેરાનગતિ થાય છે, તો બી આપ જરૂરથી મને ઈમેલના માધ્યમથી, પત્રના માધ્યમથી બી જાણકારી આપશો તો અમે જરૂરથી ખોટું થતાં અટકાવવા માટે પ્રયત્નશીલ રહેશું. પરંતુ ડાયરી જોડે ધંધો કરતા અગર કોઈ બી સરકારી કર્મચારી હોય અને પોલીસ સ્ટેશન જો તમારી ફરિયાદ ના લે તો એની બી માહિતી તમે પત્ર દ્વારા ઉચ્ચ અધિકારીઓ, ડીજીપી, એસીએસ હોમ અને મારી કાર્યાલયે બી કરી શકો છો. અમે આ પ્રકારના બી કિસ્સાની અંદર કડક પગલાં જરૂરથી ભરવા માંગીએ છીએ.